વચનામૃત ગઢડા પ્રથમ 66। સ્વામિનારાયણ રે સંવત 1876 ફાગણ વદીય માસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રીમદ ભાગવતને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યુહની જ વાર્તા છે। તે કોઈ ઠેકાણે એને સગુણ કરીને કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરીને કહે છે। તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે। માટે જ્યારે નિર્ગુણપણે કયા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાનને તો આકાર નથી। તે સમજનારાની અવળી સમજણ છે અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી। તે કયા શબ્દ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સર્વત્ર વ્યાપક છે, એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ કયા છે અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપને નિર્ગુણ કયા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કયા છે। પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે અને તેજના પુંજરૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં। માટે એ તેજ તે મૂર્તિનું છે। જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે। પણ સમજુ હોય તે એમ જાણે જે અગ્નિની મૂર્તિમાંથી જ્વાળા નીકળે છે તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે। તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી। પણ સમજુ હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે તેમ બ્રહ્મસત્તા રૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે
તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય જે જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે. તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા, ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથને હાંકીને ને તેજ પુંજને વિશે પ્રવેશ કરીને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા, તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા, જે સર્વે દિવ્ય ને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું જ માયામાં જ લીન થાય. પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતી સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંતકોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું છે એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ભગવાન સ્વામિનારાયણ આગલા શાસ્ત્રોમાં જે ગોટાળો કંઈ થયેલો એને કાપી નાખે છે. અને જો એ ગોટાળો એમને આ સંપ્રદાયમાં આવે તો એ માથાકૂટ ઊભી થાય બહુ છે. ત્યારે જેમ આપણે આ ઇલેક્ટ્રિકથી મશીનો ચાલે બધા, એમ એક તેજ વસ્તુ છે એનાથી આ ચાલે છે. એવી દુનિયાના 8 અનિમાસોનું ગણિત છે. એટલે જે પરમેશ્વરના આકારને નથી માનતા એની મતિ અવળી ચાલે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે એક સગુણ અને નિર્ગુણ. આ વચનામૃતમાં એ વિષય છે કે ભગવાન સ્વામિનારાયણ છે એ સાકાર છે
એ સમજવાની દ્રઢતા કરાવે. ન તો નિરાકાર દુનિયા મોટી જાણે છે. મોટા મોટા મઠધારીઓ હોય પણ આમાં નથી જતા, ત્યારે એમાં કાંઈ છે નહીં કાંઈ. હવે શાસ્ત્રોના જે શબ્દો છે એ એકાંતિક ભક્ત જ સમજે, બીજા ન સમજે. ભગત નથી એને ખબર ના પડે કંઈ છે. જેમ શરીરમાં શું થયું છે એ ડાક્ટર જાણે, દુનિયા કોઈ જાણે નહીં શું થયું છે, એને સમજણ જ ના પડે. કોર્ટના કાયદા છે એ જજો અને વકીલો જાણે, જે મારામારી કરી છે એને ખબર જ નથી કાંઈ જ. સાહેબ કે ખરું એટલું જાણે છે, એ ખબર જ નહીં. એટલે બહુ દુનિયા ઊંધે માર્ગે જાય, બહુ જ શબ્દોને આધારે. તો એટલા બધા શબ્દો ખોટા છે, ત્યારે આ સાચા શબ્દો તેમાં જગ્યા કરે છે, નહીંતર એ થાય જ નહીં, એમ થાય એમ જ નથી. એટલા ખોટા શબ્દો, ઢગલાબંધી, કંઈ ટોટો જ નહીં એનો. ત્યારે એકાંતિક એટલે જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય એને શબ્દોનું કામ નથી રહેતું, એને બધી ખબર પડે. ત્યારે એકે એક વસ્તુ જાણે. હવે એકાંતિક એટલે ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય અને ભક્તિ હોય, એને બધી જ ખબર પડે. સ્વામિનારાયણના નામથી શું થાય છે લેનારને ખબર જ છે, એને ખબર જ છે. સ્વામિનારાયણ ભગવાનના આકારને પૂજવાથી શું છે, શું થાય છે, એ તો પૂજનારને ખબર જ છે બધી જ. એને માટે સંસારને હળવો બનાવે, આને મુખ્ય બનાવે, એ શું થાય છે એ કરનારો જાણે છે. એ ભગવાને પોતે ના પાડી હું પરમેશ્વર નથી, એને એમ સામેથી કહ્યું તમે હખણા બેહો મહારાજ, આ શું કામ તમે કરો છો? અમને કીધું તો વાંધો નહીં, પણ હલકાને તમે આ કહેતા નહીં, એ તો તરત જ જાલી લે. જેમ હલકું જલ્દી ચાલે, ભારે ન ચાલે. તમે કોઈને ગાળ દીધી, તુકારો કીધો તો તરત જ ચાલે. આ વખત પધારો પધારો કરો એ હેડી જાય. એમ હલકું ચાલવાની ટેવ છે આ બધાને. ત્યારે બહુ લોકોએ કહ્યું છે ભગવાન જ્યોતિરૂપ છે, અરૂપ છે, એ ચૈતન્યનો રાશિ છે, એનાથી ચાલે છે. પણ એ તેજ ચૈતન્ય આવ્યું, તેજ આવ્યું, એ ક્યાંથી આવ્યું? આવ્યું ક્યાંથી? એ તો મૂર્તિ હોય તો તેજ હોય. ભગવાન દ્રષ્ટાંત આપે છે, જેમ જળ છે એના મૂળ દેવતા વરુણદેવ છે, પણ એ દેખાતા નથી અને તમને જળ દેખાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં કોઈ દાડો આપણને એ ન બંધ બેસે, કોઈ દુનિયાના શાસ્ત્ર નથી એ બેસે પાછા બેહાડે કે આ કહ્યું છે ને, તમે કેમ નથી માનતા? એ બેસે એમ નથી. ભગવાન સ્વામિનારાયણ છે એને તો કરોડો વખત તે દેખાડ્યું છે, પણ એ હોય તો એ હોય તે, નહીં તો એમ તો લુખું ક્યાંથી હોય? ફાનસ હોય તો મેં દીવો હોય, કોડિયું હોય તો દીવો હોય, છૂટો તો મરી જાય તો રહે નહીં ક્યાંય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એ પેલું કાપે છે, કયું જ્યોતિરૂપ છે, એ ગામડામાં આવું ચાલે ને? એક આખો પંથ ઊભો કર્યો છે ને આવો ગોળો બતાવીને, જે છે યાદ છે, ગોળો બતાવે. પણ ગોળો જે છે એ બનાવનાર તો કોઈ ખરું ને, એટલું નહીં, એમાંય જતું રહે. ગામડામાં હાવ કરે ને, એક લોટો મૂકે, એક રકાબીઓ મૂકે, દીવા મૂકે, અને ગાયને એ જ્યોતમાં રાજ તમે પ્રગટ્યા રે, આવે તું નો તો પ્રગટાવનારો. એ શું પ્રગટ થતું? તો રકાબી લઈ આવ્યો, તેલ લઈ આવ્યો, પાડીનું ઘી, વાટો લઈ આવ્યો, એમાં શું પ્રગટવાનું હતું, શું પ્રગટી ગયું? એના કરતાં જોને ઇલેક્ટ્રિક ભડાકા થાય છે આખા દેશમાં. આ ઠેઠ ગામડા સુધી જ ગયેલું છે. ત્યારે નિરાકાર જે છે
ભગવાનના આકારને નથી માનતા એવા બહુ જ છે અજાણ. બીજું જાત જાતનું કે આ ના પાડે એવા બહુ જ મતપંથો છે. અત્યારે તમે આ સાળીંગપુરમાં ભૂત છે ને દીવો બતાવો, પ્રકાશ લાઇટનો બતાવો, ઘીનો બતાવો, એ ખસેત કહેજો. ઊભી રહે કે ઊભી રહે નીકળ ના, એલા લાઇટનો ગોળો હળગાવો 2000 વોલ્ટ વાળો, જોઈ જાય કહેજો. એક મણ ઘીના દીવા કરો, બોલ નીકળ્યા, ભડકો કર્યો કે તો સાનો માનો બેહીરે ભડકાવાળા. પણ સ્વામિનારાયણ ઓ બાપલ્યા જવું જ છે. જો એ થયું એમાં, આમાં ન થયું. એ તો તાપણી કરીને તાપે છે, બધા ભડકા કરીને. શું એમાં થઈ ગયું? કોણ હારો થઈ ગયો? હાલ્યો. દુનિયા જો નિરાકાર હોત તો આ બધા આકાર ક્યાંથી થયા? ત્યારે આ સૃષ્ટિ સાકાર છે, એના કરનારા સાકાર છે, તો બધા આકાર છે, નહીં તો ક્યાંથી થાય? અને ભગવાન સ્વામિનારાયણમાં આનંદ કલ્યાણકારી ગુણ, આ રૂડું થવાનું તમને બતાવ્યું કોણે? એમણે જ બતાવેલું છે. આનંદ કલ્યાણકારી ગુણો, કરવાના ગુણો ઉતાર્યા, જે એમણે ઉતાર્યા એ એમનામાં હતા, એમણે ઉતાર્યા. એ કલ્યાણકારી. એટલા બધા એને કલ્યાણકારી ગુણો ઉતાર્યા કે હદ વગરના ઉતાર, અને ધારણ એને એટલા જ કર્યા. કલ્યાણકારી ગુણો, આનંદ કલ્યાણકારી એનું જીવન ચરિત્ર છે. એ આખી જિંદગી કે તો એનો પાર આવે એવું નથી, એટલું તો એમનું જીવન ચરિત્ર કિંમતી છે. એટલા ગુણો ઉતાર્યા. લૂંટારોમાં ઉતાર્યા, ચોરોમાં ઉતાર્યા, લલાપીમાં ઉતાર્યા, માંસારીમાં ઉતાર્યા, વ્યભિચારીમાં ઉતાર્યા, જુગારીમાં ઉતાર્યા. એ ઉતરે ને કોઈ નથી. જે ભગવાન સ્વામિનારાયણ કાઠી જે છે, એ કાઠી સાચવો અને બીજા 100 માણસ સાચવાય હરખા છે, પણ એ આની આગળ પાદરા દોર મરી શકે જ નહીં. નરા કાઠી. અને તે જ જે કહ્યું છે મૂર્તિ વગરનો હાય જ નહીં. લોકો તે લાવે ક્યાંથી? થાય ક્યાંથી? કોઈ કે કોડિયું બોડિયું કશું નથી ને અહીં તે જ થાય, એ થાય જ નહીં. એ હોય તો જ થાય. કોડિયું, વાટ અને તેલ એ 3 વાર હળગાવનાર હોય તો થાય. એમ પોણા ભાગની દુનિયા આમાં જતી રહી છે. કેમ જતી રહી? કે આ પહેલાં લખાણ કર્યું ને એને આધારે ચાલે. આ 8 આની દુનિયા બીડીમાં જતી રહી. કેમ જતી રહી? કે 25,000 બોર્ડ મારે છે. તમારે જે પીવી હોય તે પીવો, પીવો ને પીવો. તે બધા ચહુવા માંડ્યા છે. મોઢે ખેંચે, નાકે બહાર કાઢે, હળે કરતા લ્યો. હા, જે કરોડો રૂપિયાની બીડી ખપે છે લ્યો. એ કેમ ખપે છે? એને બોર્ડ માર્યા છે. એ કે બોર્ડ છે એવું મોટું 25,000નું કે આ બીડી પીવાની ગરમ બહુ છે, એને લોહીને કણને નુકસાન કરે છે, છાતીમાં નુકસાન કરે છે. એવું એક કે બોર્ડ નહીં. શેવલા છાપની પીવી હોય, ઊંટિયા છાપની પીવી હોય, ગણપતિ છાપની પીવી હોય, તૈયાર જ છે. આમ થોકડા બંધી. આમ બેઠા નથી ને ચાલુ થઈ ગઈ નથી. હાકર વેચવાની કોઈ પાસે નથી, મગફળીના બિયા કોઈના ગુજામાં નથી, કોઈનામાં બદામનો કાંકરો, કંઈ નહીં. આટલા ઠૂંઠા નીકળે. મેં જાત્રા કરવા જાય છે તેમાં આ જાતની ન મળે તો એટલે આખો બોક્સ ભરતો જાય, ઠપકારી રાખે. આટલું આ લખાણ ઉપર જ ચાલે છે બધા. આ કંઈક હોય એવા માણા, તે બધું લખ્યું હોય. તમારે ગ્રહનું, પનોતીનું, વાસ્તુનું, પરદેશ જવાનું કંઈ હોય તો અહીં મુહૂર્ત જોઈ આલીશ. એના મુહૂર્તનું ઠેકાણું નથી ને, એ જ આપણી પાસે ખોળે છે. એ તમારી પાસે ખોળે ને તમે એની પાસે મુહૂર્ત ખોળો છો. એ કે પાસે કાંઈ છે નહીં, પણ ત્યાં જાય ખરા. ભગવાન સ્વામિનારાયણને કાયમ સાકાર સમજવાના અને મૂર્તિમાન, હાવ મૂર્તિમાન. ત્યારે એ મૂર્તિમાન જાણીને એને પૂજેલા છે અને એ પ્રગટ થયેલા છે. એને એક હરિભક્તે મૂર્તિને હળવો હાર પહેરાવ્યો તો ત્યાંથી એ મૂર્તિમરને બોલ્યા, બીજે રાખે છે મોકળું મન રે, યા તો કરે છે સંકોચ રે.
બીજે તારે બધે છૂટું મન છે અને મારા આગળ આવું કંઈક કર્યું તે, ત્યારે એ મૂર્તિમાન છે. સ્વામિનારાયણ ભગવાનની હવારમાં તમે 25 માળા ફેરીને ગમે ત્યાં જાઓ ને, તમને આવો જ કરે, એટલે કાંઈ ફેરવવું નથી. તમે ગમે ત્યાં જાઓ ને હાજે પાછા કોરા, એટલા મૂર્તિમાન છે. તો તમે ઘીનો દીવો કરી અને પૂજી અને એક સંકલ્પ નાનો હોય તો મૂકો, તરત જ એનો કંઈ મેળ બેહે. અને તમે કોરા ને કોરા દોડો તે ફરીને પાછા, મેળ પડે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલા પ્રકાશ એટલા ઠેકાણે ફેંક્યા છે, તેનું વર્ણન પણ એ હોય તો જ ફેંકે, એ કાઢે તો જ નીકળે. ગઢપુરમાં દાદા ખાચર જ્યારે મંદિર કરવાના થયા ત્યારે ભગવાને એટલો બધો પ્રકાશ ફેંક્યો તે ગરડું જ ન દેખાય. એમાં ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચર બે જ દેખાય, એટલો પ્રકાશ. પણ એ મૂર્તિ છે તો પ્રકાશ છે, છૂટો પ્રકાશ તો આવે જ ક્યાંથી? ત્યારે દુનિયાના માણસો આવા લખાણોને પૂરા સમજે નહીં, એને મૂર્ખ કહે. મૂર્ખ એટલે એના મન ધાર્યું કરે છે. ત્યારે જેમ શ્રી કૃષ્ણજી હતા એ નાશ કર્યો, બધાનો યુદ્ધ ખેડ્યો અને એ બધાનો નાશ કર્યો અને એમનો દેહ પ્રભાસ પાટણમાં પડ્યો. એટલે પહેલા શું કે જેમાં આનું પડી ગયું એવું આનું દેહ પડી ગયું. એ ગણિત બધા કરતા હોય છે, પણ એ ગણિત જ ખોટા છે. જ્યારે શ્રીજી મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર ગઢપુરમાં થયો, તરત જ 10 વખત પ્રગટ થઈ ગયા અને હજારો માણસને મળ્યા. આરતી કરી, ધૂન કરી, ભેગા મળ્યા, પૂછું કંઈ કાગળ લખાવે એ તે દાડે ને તે દાડે જ. અને મૂર્તિમાંથી તો 2 વખત નીકળેલા. મુકુંદ બ્રહ્મચારી ગોપીનાથજી મહારાજની મૂર્તિની સેવા કરતા. હવે એને જૂના જમાનાના માણે એટલે રૂપાળો સાફો બાંધતા આવડે નહીં. અને કોઈ દરબારે આપેલો કે ભગવાનને બંધાવો, તે બાંધ્યો, પણ આમ લોચાનો પોચા નાખી આવ્યો. ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળીને કહે છે આમ તે બંધાતો છે, આમ બંધાય. એ મૂર્તિમાન છે. એના મંત્ર મૂર્તિમાન, એનું શાસ્ત્ર મૂર્તિમાન. તમે એકે એમ જ થાય, બીજું કાંઈ થાય નહીં. તમે ગાળ દેલ ઉપાધિ જ આવે. એ મૂર્તિમાન શાસ્ત્ર, એનું સ્વરૂપ મૂર્તિમાન. તમે એક કાંઈ મૂર્તિ ન હોય અને એક સ્વામિનારાયણની કલ્પના કરો. એક ઉમરેઠના બ્રાહ્મણ હતા, તે ગોધરે ગયેલા. ભગવાને કહ્યું જ્યારે તારે કંઈ આપત્તિ આવે સૂકા તણમાં મને માની પૂજજે, સૂકા તણમાં મારો વાહન કરાવજે. હવે ગોધરેથી નીકળ્યા અને ઘોડી એ નીકળ્યા અને અંધારું થઈ ગયું, કશો રસ્તો જડે નહીં. હવે શું કરવું? ત્યારે ભગવાનનું કહેલું વાક્ય યાદ આવ્યું. તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બેસીને કરવા માંડ્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ આગળ એક દીવો દેખાડ્યો. ત્યાં ઘોડી, ત્યાં માણહા, ત્યાં પેરોદાર, પણ સ્વામિનારાયણથી બીજું રૂપ ધારણ કરેલું. એટલે એને ખબર પડી કે અહીંયા દીવો છે એટલે ત્યાં જાઉં. એટલે ધીમે ધીમે ત્યાં ગયા, ત્યાં રોકાણા અને બધું પૂછું તમે અહીં ક્યાં ના બધાય છો? તો કે અમે જંગલના રખવાળ છીએ, અમે રહીએ છીએ. સારું. પછી પેલા બ્રાહ્મણ હતા એટલે એનું પાણી પીધું નહીં, કંઈ જેમ્યા નહીં, કે મારે કંઈ લેવું નથી. કે ઠીક. એ રાત રહ્યા, સુવડાવ્યા. ભગવાન સ્વામિનારાયણે બીજા રૂપમાં હતા, તેને માથું દાબ્યું, પગ દાબ્યા, બધું કર્યું. આને બીજી કંઈ ખબર નથી. પછી સવારથી જ્યારે નીકળ્યા ત્યારે આગળ એને પૂછ્યું કે આ ચોકીદારો છે, ઘણા સારા છે અને એ ઘણા બુદ્ધિશાળી છે, મને હાંચવો બહુ. તો કે અહીંયા તો કોઈ ચોકીદાર નથી, કંઈ છે નહીં. એને વહેમ પડે છે કે તો પછી સ્વામિનારાયણ હોવા જોઈએ. એ પાછા આવ્યા ત્યારે કાંઈ નહીં, એક ઘોડીની લાત પડેલી. બસ. પછી બહુ પગે લાગ્યા, એને ખાધું પીધું નહીં. ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા કે ભગવાન તમે મારી રક્ષા કરી તો તમે જ કરો, બીજું કોણ? પણ તમે મારા પગ દાબ્યા એ મને બહુ અસંતોષ થાય છે.
માટે માફ કરો. ત્યારે ભગવાન કહે છે ગુરુ માંદા હોય ત્યારે ચેલો દાબે અને ચેલો માંદો હોય ત્યારે ગુરુ ચાકરી કરે. એ મૂર્તિમાન છે. તમે જે કરો તે મૂર્તિમાન, એનું કંઈ પણ તમે કરો એટલે મૂર્તિમાન થઈને ઊભું રહે. તમે સવારથી માંડી અને સાંજ સુધી ચોખાને ફૂલ લઈને મૂર્તિ પર નાખ કરો, એ સાંજે બીજું કંઈક થઈને ઊભું રહે. એની ક્રિયા કરો તો થાય, પણ કરો નહીં તમે એટલે પછી કોઈ શું કરે. એ અનંત કલ્યાણકારી ગુણયુક્ત છે. અને ભગવાન સ્વામિનારાયણે લાખો વખત પોતાના શરીરમાંથી એ હજારો ચંદ્ર અને સૂર્ય ઝાંખા પડે એટલું તે તો એને બહુ વખત બતાવેલું છે. ત્યારે જે મનુષ્ય એકલા તેજને માને છે એ ભૂલા પડેલા છે, આટા જ મારે છે. તો હા, ત્યારે એક શ્રી કૃષ્ણ જો જેમ શ્રીજી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા, મોટો ઉત્સવ થયેલો, દેશાંતરથી માણસો આવેલા, ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે, એની વાણી સાંભળવા માટે, એની લીલા જોવા માટે રોકાય. ભગવાન કહ્યું તમે જાઓ હવે બધા જ, પણ ખસે નહીં કોઈ. ત્યારે બુધેજના રાજા ખોડાભાઈ વડતાલ સમયો કરવા આવેલા. ભગવાને એને એકાંતમાં બોલાવ્યો કે ખોડાભાઈ ક્યાં મહારાજ, તમે રથ લાવ્યા છો? કે લાવ્યો છો મહારાજ. તમે આ ધારું તળાવ છે એટલે ગોમતી છે, ત્યાં તમે રથ લાવજો અને અંધારામાં ઊભા રાખજો, અને હું કાળો કાંબળો ઓઢી કોઈ જાણી નહીં અને કોઈ પાર્ષદ નહીં એ પ્રમાણે હું ત્યાં આવીશ. હવે તો સારું ભગવાન કે હું જો જાઉં તો જ આ સમયો વિખાય ને તરે વિખાય નહીં. એટલે પછી પોતે ત્યાં ગયા, કાળો કાંબળો ઓઢીને છુપા અને ગાડામાં બેઠા, એ રથમાં બેઠા. પછી એ સૂતા થોડુંક. ભગવાનને કહે છે સૂઈ જાઓ આપ. સૂતા તે વખતે ભગવાન વળી જાગ્યા પાછા. એ ખોડાભાઈ ગાડું બહુ ધીમું હાલે હતા, આપણે ક્યારે બુધે જ પહોંચશું? કે મારા સવારે સૂર્ય ઉગતા પછી આપણે પહોંચશું. ભગવાન કહે છે તમે બળદિયા બરાબર આંકતા, મહારાજ બરાબર આંકો છો તો, અને સુંદર બળદ છે, આમ જાય છે હડહડાટ કરતા ને. કે ના, તમે આ બાજુ આવતા લાવો હું આંકું, તમે સૂઈ જાઓ. ભગવાન આંકવા બેઠા, આને ઊંઘ મૂકી. ભગવાને ગાડું બળદિયા ઉપાડ્યા આકાશમાં ઊંચા. હવે એ તે થતા હશે કોઈ નથી. બળદિયું ઊંચું થતું હશે ને ગાડું ઊંચું થતું હશે, કોઈ સાંભળ્યું છે? એ બધું થયું ઊંચું અને હડહડ કરતો ને બુધેજમાં ઉતર્યો. ભગવાન સ્વામિનારાયણ કે છે ખોડાભાઈ કે હા મહારાજ. બુધેજ આવી ગયું કે મહારાજ ન આવે, હજુ તો બહુ વાર, બીજું કોઈ ગામ આવ્યું છે, એ તો સૂર્ય ઉગશે ત્યારે આવશે. અહીંથી 20 ગાવ જેટલું થાય છે મહારાજ. ભગવાને કહ્યું તમે જાગો તો ખરા. જાગે ત્યારે તો એના ચોકમાં જ ગાડું ઉતર્યું છે, પણ એ એમની શક્તિ છે, એ કશાયનું કોઈનું કામ જ નહીં. એ પુરુષોત્તમ હોય તો આ બળદ ઊંચા થાય. એ શ્રી કૃષ્ણ ભગવાનનું એક દૃષ્ટાંત એમાં આપ્યું છે. એમ ભગવાન સ્વામિનારાયણ કંઈ વખત એવા પરચા પૂર્યા છે કે જેને ગણના થાય ને એટલા. ત્યારે એ તો ઘોડી નવી ઉત્પન્ન કરે, માણસો ઉત્પન્ન કરે, ગમે ત્યાં દેખાય. અક્ષરધામમાં માણસ મોકલે, પાછા આવે, કંઈ લઈને આવે વસ્તુ. ત્યારે ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે કંઈ આ માયિક હતા તે અમાયિક થઈ વસ્તુ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર હોય અને કોઈ એવો એકાંતિક ભક્ત હોય તો અહીંયાનું દેહ બેહી રહે, બીજું દેહ બનાવે, એ ભગવાન પાસે જાય. ત્યાં ભગવાન જે વસ્તુ આપે એ કાળે તારા હાથમાં રહે. હવે આવી છે ને આધારે એવી તો હજારો ચીજ આવી. એ આવી છે ને આધારે તો કે એના પ્રતાપથી નથી, એ વસ્તુ આવતી છે. વસોના એક જમનાબાઈને ભગવાને રૂમાલ આપ્યો છે ગઢપુરમાં સ્નાન કરીને. એ રૂમાલ ત્યાંથી સીધો એના હાથમાં આવે છે. એ આવ્યો છે ને આધારે. કોઈ જીવ હોય તો સમજીએ કે ભાઈ આ જીવ આવ્યો, પણ આ છે ને આધાર, રૂમાલ છે ને આધાર આવે. એ માયિક અમાયિક વસ્તુ થઈ. પછી કેટલાક અક્ષરધામમાં જાય, એ જોયેલું છે બધાએ જ.
એ જઈને ત્યાં જાય, ભગવાનને પૂછે કે ભગવાન ક્યાં, મારા કાકાએ ગૌમુખી માગી છે અને બેરખો માગ્યો છે, હવે ત્યાં એ આપે અને ક્યાં કેટલું અક્ષરધામ ક્યાં આવ્યું એનું કંઈ ગણિત નહીં, પણ આ બેરખોન માળા અહીં નીકળે. હવે શેને આધારે આવ્યું? એ અમાયિક વસ્તુ માયિક વસ્તુ અમાયિક થઈ, એ ભગવાનના સંબંધે થઈ. એવી તો લાખ વાત છે, પણ આમાં એક વિષય છે, તમે કોઈ દાડો નિરાકાર સ્વામિનારાયણને જાણતા નહીં, એના આકારને જ પૂજજો. અને જે ભગવાન સ્વામિનારાયણના આકારને પૂજતા નથી એને કંઈ પણ મેળવ્યું નથી. ઘણા માણસો ઘરમાં મૂર્તિ રાખે પણ એને પાણીએ પાતા નથી, એ ઘરમાં કાંઈ નથી, મૂર્તિ જ છે. એને તમે જો ચાકરી કરો તો બીજું જ છે. ગમે એટલા શાસ્ત્ર તમે વાંચો એ આવવાના છે જ્યાં હોય ત્યાં. એ વાંચો, સાંભળો, પણ તમે કોઈ દાડો સ્વામિનારાયણ આકારને છોડતા નથી. એ આખી આમાં વાત છે. ભાઈ ગમે ત્યાં મહેમાન જાય, ગમે એટલા પુરુષોને મળે, પણ જે કુળવાન છે એના પતિને છોડતી નથી, ગમે ત્યાં જાય તોય. બધાને મળે, એના ભાઈને મળે, બાપને મળે, હગાને મળે, પણ એના ધણી વગર બીજા પુરુષને માનતી નથી. એમ તમે ગમે એટલા શાસ્ત્ર આ ખોટા બહુ છે એટલે ભગવાન કહે છે. જો એ ના હોત તો અત્યારે આપણે ઘી છે એ પહેલાં તો કંઈ હતું જ નહીં, કાંઈ 50 વર્ષ પહેલાં વેજીટેબલ દિવેલીનું કશું હતું જ નહીં. અત્યારે એ નહોતું ત્યારે કંઈ હતું જ નહીં. ઘી કે એટલે ચોખ્ખું ભેંસનું ને ગાયનું વલો વેલો હોય ને એ જ ઘી. અત્યારે વેજીટેબલ જો આવ્યું કે ન આવ્યું, એ પેટમાં ગયા પછી નીકળતું નથી. એ તો બનાવટી છે, ઘી આમ લાગે, ખવાય બવાય નહીં લોચો એનો, તો ગળેથી હેઠો જ ન ઉતરે લોચો. એટલે જ્યારે બીજી વસ્તુ હોય ત્યારે પેલી ચોખ્ખી સમજાવે ભગવાન સ્વામિનારાયણ કે આ ક્યાંક વંચાય, ભગવાનને આકાર નથી, ભગવાનને કંઈ કરવાનું કામ નથી, એ તો સ્વયં એનું બધું છે, આ બ્રહ્માંડ બધું એમનું છે અને એ નિરાકાર છે, ચૈતન્ય છે, સૌ મારે છે, એ ક્યાંય તમે માનતા નહીં, એ સૂચના આપે છે. કારણ કે પેલી ખોટી વસ્તુ છે એટલે. અને જો ભગવાન ન કાઢે તો આ સંપ્રદાયમાં ઘૂસે તો શું કરવું? એટલે આ સંપ્રદાયમાં, ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં આ ખોટી વસ્તુને ક્યાંય જગ્યા મળતી નથી, એટલે બધા આંચકા મારે છે બધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન છે. હવે મૂર્તિમાન કીધું એટલે કોઈ પણ તમે વસ્તુ કરી તમારી જોઈ શકે એમ કે. હવે મૂર્તિમાન હોય તો તમને જે હરિભક્ત હોય, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ ફેર કેમ પડ્યો? તો કે એ જાણતો નથી એનો ફેર પડ્યો. ઉત્તમ કોણ થયું? તો કે એને પૂજે છે તે, એ ફેર એનો પડે છે. જેટલું તમે એને અર્થે કરો એટલું તમારા અર્થે 100 ગણું કરે. તમે એના માટે રૂપિયાનું ખર્ચ કરો તો તમારા માટે 100 રૂપિયાની ગોઠવણી કરે. એને મૂર્તિમાન જાણીને હાંચવાના. ભગવાન સ્વામિનારાયણ જે મૂર્તિ છે એને મૂર્તિમાન જાણવાના. ત્યારે આ પ્રેસને કારણે મૂર્તિઓ જ્યાં હોય ત્યાં લબડતી થઈ ગઈ. એની આમન્યા ન રહી, એટલે એમની આમન્યા ન રહી તો તમારી આમન્યા કોઈ રાખશે જ નહીં. એ મૂર્તિ જ છે. અત્યારે કોઈના ઘરમાં 100ની નોટો લબડતી નથી, ક્યાંય 500ની લબડતી નથી, ક્યાંય 100નું લબડતું નથી, ક્યાંય. એ મર્યાદામાં રહેશે. એ મૂર્તિ પણ મર્યાદામાં જાય અને તમે પૂરું ધ્યાન રાખો, કરો તો એ મૂર્તિમાન તમારું કામ કરી દે. કરોડો માણસોનું એણે કામ કર્યું છે મૂર્તિમાન આવીને જ. ત્યારે એ મૂર્તિમાન છે. વિસનગરમાં નારાયણ કરીને એક કંસારો હતો, ભગત બહુ સારો. અને આમ કહેતો કે ભગવાન મને લઈ જાઓ, ભગવાન મને લઈ જાઓ. એમાં એ પરણ્યો
અને ભગવાન એને લેવા પધાર્યા કે હાલ નારાયણ હાલ, કે ભગવાન હું કહેતો હતો તમે પધાર્યા, પણ હું હમણાં જ પરણ્યો છું. ઠીક. અને બાઈ કશું હજુ સમજતી નહીં, એટલે 5 વર્ષ મને રહેવા દો, પછી લેવા આવજો. ભગવાન કે કર તારે કાશ તું તારે. જો એ મૂર્તિમાન ના હોય તો આવે ક્યાંથી? એક ભુજનો વાલજી કરીને મલ હતો, અને શ્રી મહારાજ ત્યાં પધારેલા સત્સંગી હતો. ભગવાન લેવા આવે છે એ એને જોયેલું, અને ધામમાં ગયા એ એને જોયેલું. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન હું જ્યારે દેહ મૂકું ત્યારે મને લેવા આવજો. ભગવાન કહે ચોક્કસ આવી જા. એ કંઈ જાત્રા કરવા ગયો અને એમાં દ્વારકા ગયો. દ્વારકાએ દેહ છોડે છે તે પહેલાં ભગવાન આવ્યા છે કે વાલજી કે મહારાજ હું તને લેવા આવ્યો છું. એટલું બધું પ્રકાશ ફેંક્યો અને બધાને કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, એની સાથે હું જાઉં છું. એ પ્રમાણે એને દેહ મૂક્યો, પણ એમને વરદાન આપેલું તેને. એટલે મૂર્તિમાન જાણીને તમે જેટલું કરશો એટલું તમને ફળવાનું છે. આ બધાએ સંતો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની પૂજા કર્યા વગર પાણી પણ લેતા નહીં. ત્યારે ભગવાન આને દુખ્યો દેખે તો એ જાતે ગયા વગર ન રહેતા નહીં. એટલે દુનિયામાં તમે જેટલા માણસો પરમેશ્વરના આકારને ઘરમાં પૂછતા નથી, ત્યાં કંઈ પણ હક જ નથી. એને બહુ હલકા લોકો પાસે જવું પડે છે, ને જાય જ છે. સાથીને જવું પડે, કંઈ હુજ જ ન મળે એટલે પછી ઘરમાં 50 વાના લઈ આવે છે તોય ઘરમાં કાંઈ છે નહીં. અને તમે એક સ્વામિનારાયણની મૂર્તિ લાવી અને એની પૂજા કરો, એના દર્શન કરો, અને કુટુંબને એમ કહેવું તમે આને પૂજ્યો, એ કુટુંબમાં કંઈ થવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન છે, એટલે તમે જે કંઈ કરો તે મૂર્તિમાન થઈને ઊભું રહેવાનું છે. મૂર્તિમાન જ આવો. તમે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો શરીરમાં તેજ ભરાવાનું છે, એટલી જમીન પવિત્ર બનતી જવાની છે. તમે ગમે તે કરો એનું તમને પરિણામ તો તત્કાળ મળવાનું. નિષ્કુળાન સ્વામી લખ્યું છે, નથી આ તો યોદારાની વાત રે, છે રોકડો સાક્ષાત રે. તમે જે કરો તે તેનું ઊભું રહે. તમારા આત્માને શ્રેષ્ઠ બનાવવો હોય ત્યારે તમે એને આપે જ કરો. ગમે તે તમને તરત જ કોક કહેશે આ ખરેખરોનો આત્મા છે. ત્યારે આ વચનામૃતમાં તમે ગમે એટલા શાસ્ત્ર વંચાય અને સાંભળો તોય પણ સ્વામિનારાયણના આકારને છોડતા નહીં. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે માણસો હોય જે આકારને ન પૂજે એમાંય કંઈ નીકળવાનું નથી. એ જ્યાં પૂજાય છે ત્યાં જ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં ક્યારેય પણ તમારે એ પૂજવાના આકારને ઓછું કરવાનું નહીં, અને એવું ગોખવાનું નહીં કે બધું ભગવાનનું જ છે ને આપણે કંઈ કરવાનું નથી. એવું તમે ક્યારેય ગોખતા નહીં. એમ આ સંપ્રદાયમાં ક્યાંક જ્યાં મૂર્તિ પૂજાતી નથી તે ઘરમાં કાંઈ પણ નથી. જ્યાં પડદાનું ઠેકાણું ન હોય, એના આસનનું ઠેકાણું ન હોય, દિવેલના થર બાજ્યા હોય, એમાં કાંઈ ત્યાં છે નહીં. કાંઈ જ્યાં એને ધ્યાન રખાય છે, પૂરું ધ્યાન રખાય છે. તો એક હરિભગત હતા, એ કાયમ શ્રીમાનની મૂર્તિનો થાળ કરતા, સ્ત્રીને પુરુષ ધ્યાન બહુ રાખતા. એ ધ્યાન રાખતા, અને જ્યારે બહારગામ ગયા બે ત્યારે એની વહુને ભલામણ કરી કે ભગવાન સ્વામિનારાયણને થાળ કરજો, પૂજજો. પણ એ છોકરાની વહુ અને છોકરાએ કાંઈ ન કર્યું. એ બંને જણા ગામથી પાછા આવ્યા ત્યારે મૂર્તિમાંથી અવાજ થાય છે કે તમે ગયા પછી કોઈ મને પાણીએ પાયું નથી અને કોઈ થાળ કર્યો નથી. પછી એમને રાત્રે નાહી ધોઈને થાળ કર્યો અને પછી એક બહારગામ ન ગયા. પણ જ્યારે એને દેહ મેલ્યો છે ત્યારે આખા ગામે જોયું છે કે આ ભગવાનના ધામમાં હાથી પર બેસી ગયા. અને કરે નહીં. અત્યારે જમીન કોકનું ખરેખરું હોય અને ખરેખરી ખીલેલી હોય, જાણી લેવા કે મથેલો બહુ જ છે.
અને જવાહો બાજો હોય ત્યારે જાણી લો કે આ ખેતરમાં આવેલું જ નથી. એમ જ્યાં મૂર્તિનું ધ્યાન રખાતું નથી અને એવી ભાષા વાપરે કે ભગવાન તો બધું ભગવાનનું છે ને, આપણું એમાં ક્યાં કાંઈ છે, એને ક્યાં તૂટો છે, એવું તમે ક્યારેય ગોખતા નહીં. એ ગોખવામાં નુકસાન બહુ થઈ જાય. અત્યારે ઘણા કેટલાક વડતાલ આવે ઓછી બુદ્ધિના, અહીં ક્યાં ખોટ છે, અહીં હું આપીને શું કરો, તો આ બેંકમાં ક્યાં ખોટ છે, લે ત્યાં શું કામ દોડ્યો છે, બહુ છે ત્યાં તો હળુડ 5,000-1000ની નોટો નીકળે છે, ત્યાં શું કામ જતા, ત્યાં ટોટો છે. એ બોલ્યો એ નુકસાન એને બહુ કરે. અને જ્યારે ગમે તે તું ક્યાં જા છો, ભગવાનના કરેલા મંદિરના ધામના દર્શન કર, જ્યાં જા ત્યાં અમારા 10 રૂપિયા લેતો જા, એ ભગવાનના ગલામાં નાખી દેજે. ત્યાં જાશો ભગવાનના કરેલા મંદિરમાં દર્શન કરવા જશ, આ હોખડી શેર આપવું તે ભગવાને ધરાવજે. એ થયું જ છે કંઈક. જે નથી કંઈ થતું એનું કારણ છે એ મૂર્તિમાં કંઈક કરતો ને તારે છે ક્યાં, તારે છે ક્યાં બીજે. અત્યારે બધા વાવવા જમીનમાં જાય છે તો રસ બીજે ક્યાં છે, જમીનમાં જ છે. અત્યારે તમાકુ ક્યાં ચોંટાડવા જાય, બોક્સિંગના ભરેલું હોય ત્યાં ચોંટે, ત્યાં વાવવા જાય, એ બધા જમીનમાં જ જાય છે અને ચોંટાડે જ છે. અને જો ચોંટ્યું તો હવાર લીલું, અને મૂળિયા ન ચોંટ્યા તો લબડાય નમઃ, એમાં ચોંટ્યું નહીં તો લબડાય નમઃ. સ્વામિનારાયણની મૂર્તિ મૂકીને બહુ ઠેકાણે જાય છે માણસો, શું કરવા એને આની કાંઈ ખબર નથી, એ જાણતો નથી, એટલે જવું પડે. પેલું તો એને જવાનું જ નહીં. એ કોઈને એમ કે તારે શું છે, કે મારા ઘરમાં દુઃખ છે ને મને હક નથી, ને મને કહે છે આ ભગવાન સ્વામિનારાયણને 1 રૂપિયો 1 મહિના સુધી મૂકીને ગલ્લામાં નાખ્યા છે ભગવાનના મંદિરમાં, એ પાધરું જ પડે. અને ભગવાને આ પૃથ્વી પર મૂર્તિ પધરાવીને પોતે એમ કહ્યું કે આમાં રહ્યો છો, એવી મૂર્તિ આ બ્રહ્માંડમાં કંઈ છે નહીં. તમને મૂર્તિ પૂજવા આપી એમાં એમણે કહ્યું છે નાની પટ મૂર્તિમાં, એમાં રહીને તમારી ભક્તિ જોઈશ, તમે શું કરો એ જોઈશ. આટલું તેમણે ખાતરી આપી આપણને. અને જ્યાં બરાબર મૂર્તિ પૂજાય છે ત્યાં જ એ બધું વાતાવરણ શ્રેષ્ઠ છે. અને જ્યાં મૂર્તિ અપૂજ્ય પડી છે, સામાન્ય પડી હોય છે, અને સગાનું સન્માન કરે અને આનું અપમાન કરે, એ ઘરમાં કંઈ છે જ નહીં. નરદમ અડધી તો ભૂતાવળ જેવું છે. અને જ્યાં મૂર્તિ પૂજાય છે ત્યાં જ બધો ખેલ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કોઈ દાડો તમે સ્વામિનારાયણ ભગવાનને પૂજા વગરનો કંઈ ધંધો કરતા નહીં, કાંઈ પણ કરતા જ નહીં. તમે એ જાય તો જવા દેજો, પણ આને પૂજા વગરનું તમે કાંઈ કરતા નહીં. ફળ છે, ફૂલ છે, દૂધ છે, હાકર છે, કંઈ પણ એને તમે ધરાવજો. ભાઈ લુખા તો ઘરમાં બેહાડી રાખતા જ નહીં. એક મહેમાન આવે છે તોય એને ચા ને પાણી ને ભજીયાને ખવડાવવાનું કરે છે. અને આ મેં ઘરમાં હાવ લુખા બેઠા છે, ત્યાં કાંઈ પણ છે નહીં. એ નિરાકારનો એક પ્રકાર છે. ગોપાળાનંદ સ્વામી આ જ આકાર પૂજેલ છે, બ્રહ્માનંદજીએ આ જ આકાર પૂજેલ છે, ધર્મકુળે આ જ આકાર પૂજેલો છે, બીજો આકાર નહીં. કરોડો માણસોએ જે આકારને પૂજેલો છે એ આકારને જ તમારે પૂજવાનો છે. એ આકારનું જેટલું તમે ધ્યાન રાખશો એટલું બીજું થઈને ઊભા રહેશે, ઊભું રહેશે. અને આકારને એને કહ્યું છે કે તમે આ રસ્તામાં મંદિર આવે તોય તમે મને પગે લાગીને જજો. એ આકારને ખબર પડે કે હાલો ગયો. 8 આની આકાર તો એમને પડ્યા જ રહેશે ઘરોમાં. એ નિરાકારવાદીનો એક પ્રકાર છે. એ છે પણ માનતો નથી, એમાં જતો નથી, એમાં પૂછતો નથી, એમાં ખર્ચ કરતો નથી 2-5 હજાર રૂપિયાનું. અને સોનું લઈ આવે તો તેજુરી લઈ આવે, 10,000 નહીં. અને હોનાને કંઈ માથું દુખે નહીં, ટાંટિયા દુખે નહીં, મખમલની ગાડલી કરી આપે. હોઈ જાઓ, હોઈ જાઓ તમે. હા, અહીંથી કહેતા ને કંઈ કામ પડે મને બોલાવજો. એ જડમાં છે, હાવ ચેતન તો છે, પરવારી ગયા છે. જડમાં ધ્યાન છે બધાનું. ખાધું ખર્ચું ખૂટે નહીં ને ચોર ધોતાને લૂંટે નહીં. આ ન લે, મૂર્તિ ન લે.
અને ખાધું ખર્ચું ખૂટે નહીં. તમે ખાવ અને ખર્ચ કર્યા કરો, એ ખૂટે નહીં. એ બેઠા છે ભગવાન સ્વામિનારાયણ. એટલે તમારે મૂર્તિમાન જાણી અને એને પૂજવાના. અને જ્યાં પૂજાય છે તમને આમ ન સમજણ પડે શબ્દોમાં, તો જ્યાં ભગવાન સ્વામિનારાયણ બરાબર પૂજાય છે ત્યાં તમે જે આવો. અને જ્યાં નથી પૂજાતા ત્યાં જે આવો તરત જ ખબર પડે કે આવી દશાની છે ને આવી દશાની છે. એની આમન્ય જ્યાં જળવાતી નથી, જ્યાં એને માન અપાતું નથી, જ્યાં ભેગા થઈને આરતી કરતા નથી, જ્યાં ધૂન કરતા નથી, જ્યાં કીર્તન કરતા નથી, જ્યાં ગુણગાન ગાતા નથી, ત્યાં તમે જે આવો કાંઈ છે નહીં, કાંઈ છે. મૂર્તિ હોય આમ અને ખુરશીને પૂઠ કરીને બેઠા હોય તો ભગવાન કહે હું તને પૂઠ કરીશ. લે તારે, તું મને શું કરતો હતો? ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે મૂર્તિ પધરાવી છે. એમાં જ કહ્યું છે કે આમારે તમારી ભક્તિ જોઈશ, તમે જે કરશો એ જોઈશ, એમ સ્વયં પુરુષોત્તમ નારાયણે કહ્યું છે. દુનિયાના માણસો વેદ કંઈ કરે, વિધિ કરે, એ આવે કેમ એ બાજુ પર રહ્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ મૂર્તિમાં રહ્યો છો, કોને પૂછવા જવાનું છે? આ બ્રહ્માંડમાં કોની સલાહ લેવાની છે? કયા વિધિ તમારે એની પાસે કરાવો? તમને જ કે સીધું જ. એટલે જેટલું તમે મૂર્તિને પૂજશો, એને માન આપશો, એનું સન્માન કરશો, એટલા તમે પ્રતિષ્ઠિત અને સુખી થશો. અને જ્યાં જ્યાં મૂર્તિ પડી રહી છે ત્યાં કંઈ પણ છે જ નહીં. એનો પડદો હોય તો બધો તૂટીને લીરા થઈ ગયો હોય તો એના ઘરમાં પણ લીરા થઈ ગયેલા જ છે, કંઈ ત્યાં છે નહીં કાંઈ. દૈવત જ નહીં છાંટોય. અને જ્યાં તમે મૂર્તિને માટે ઘરમાં ખર્ચ કરો અને મૂર્તિને હાંચવો તો એ તો બીજું થઈને જ ઊભું રહેવાનું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે એક નિરાકાર આ સંપ્રદાયમાં આવવાનું નથી. તો પણ ભગવાને કહ્યું આગલા શાસ્ત્ર જો વંચાતા હોય એનું તમે લેતા નહીં, એ તો મૂર્ખ છે. એકાંતિક વગર આ શબ્દ એને કોઈને સમજાતા નથી એટલે એ ના પાડે છે. અને હું મૂર્તિમાન છું, અખંડ છું, હું સર્વેનો આત્મા છું, એક બહેનો નહીં, અક્ષરધામના આત્મા એ છે. જેમ દેહની કિંમત આત્માને કારણે છે, એમ અનંત કોટી બ્રહ્માંડોનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એ સર્વેના આત્મા છે. એની શક્તિ સમજાવતા આપણે સમજાવી શકતા નથી. એ પોતે એ સમજાવે તો સમજણ પડે. એટલે મેં તમને જે સમજાવ્યું છે એ શરીરમાં અને વાણીને આધારે સમજાવ્યું છે. સંપૂર્ણ તો નહીં જ, એ તોય બધું અપૂર્ણ. એના તો બધા શબ્દોનો અર્થ કરવો જોઈએ. આનો અર્થ થાય છે એટલા અર્થ કર્યા છે. ટૂંકાણમાં તમે કોઈ દાડો આવા શબ્દો સાંભળો નિરાકારના, એ લેતા નહીં. અને જેના ઘરમાં મૂર્તિ ન પૂજાતી હોય એનું તમે કાંઈ લેતા નહીં. અને આ શબ્દને બેહાડવાના હોય તો જ્યાં મૂર્તિ પૂજાતી હોય ત્યાં જઈ આવો. એ શું ત્યાં છે, એ શું વાતાવરણ છે, એના મોઢા પર શું નૂર છે, એના છોકરાઓ પર શું છે, એ મૂર્તિને કારણે જ છે. અને જ્યાં મૂર્તિ પૂજાય છે ત્યાં બધું જ રહેલું જ છે. આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું 66મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.